હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જશો. તો હું છું સુનિતા ને આજે અમારા રસોડે બનવાની છે ફરાળી વાનગી. શ્રાવણ મહિનો આલે છે એટલે કોઈને વ્રત હોય કે ઉપવાસ હોય એવું હોય તો એની માટે આ ફરાળી રેસીપી છે. તો એની માટે આજે આપણે સીંગ બટેટાની ખીચડી બનાવશું. તો એની રેસીપી દઈશું. તો એની માટે જોશે 2 નંગ બટેટા લીધા છે, બાફી નાખ્યા છે, સૂકા મરચાં છે, મીઠો લીમડો છે, લીલા મરચાં છે ને લીલા મરચાંની પેસ્ટ છે, અને સિંગદાણાનો ભૂક્કો છે, છાશ છે, મીઠું ને તેલ ને આપણા રેગ્યુલર મસાલા. તો આપણે શરૂઆત કરશું. આપણે પહેલાં તેલ મૂકી દઈશું, 1 થી 1.5 પાવડું જેટલું તેલ મૂકી દઈશું. હવે આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બટેટાનો સૂંદો કરી નાખશું. આપણે 2 નંગ બટેટા લીધા છે અને આપણે સૂંદો કરી નાખશું. બટેટાનો સૂંદો થઈ ગયો છે. હવે આપણે વઘાર કરી લઈશું. એની માટે આપણે રાઈ જીરું નાખશું. રાઈ જીરું ફૂટી જાય પછી આપણે હિંગ નાખશું. પછી આ સૂકા મરચાં, મીઠું લીમડો ને આ લીલા મરચાં એની પેસ્ટ બે નાખી. થોડીક વાર હલાવી નાખું. એમાં થોડીક હળદર નાખી, એટલે આમાં હળદર નાખું ને તો કલર સરસ આવે. એમાં આપણે બટેટા નાખી દઈશું. બટેટાનો સૂંદો છે ને નાખી દઈશું. થોડીક વાર હલાવશું. હવે આપણે એની ભેગા સિંગદાણાનો ભૂકો નાખી દઈશું. 1 વાટકો છે, 2 મોટા બટેટા છે અને 1 વાટકો સિંગદાણા છે. એને થોડીક વાર શેકી નાખીએ એટલે સિંગદાણાનો કાચો ટેસ્ટ છે ને એ બધો શેકાય, વાંધો ન આવે, એને સરસ લાગે શેકેલા. એને થોડી વાર શેકાવા દઈશું. આપણે આ સિંગદાણાનું બટેટાનું મિશ્રણ છે એ 2 શેકાઈ ગયું છે. હવે આપણે એની અંદર મસાલા કરી દઈશું. તો આપણે બટેટા બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે આપણે સિંગદાણાનું ને છાશના ભાગનું નાખશું. 1 થી 1.5 ચમચી જેટલું. ને જો તમે લાલ મરચું ખાતા હોય ઉપવાસમાં તો નાખવાનું, ન ખાતા હોય તો ના. અમે તો ખાઈએ છીએ એટલે અમે થોડુંક નાખશું. તો પછી તમારે ખાલી લીલું મરચું જ નાખવાનું. 1 ચમચી ને ધાણા જીરું પાવડર 1 ચમચી. બધું હલાવી નાખશું. બધું મિક્સ થઈ જાય પછી આપણે છાશ નાખી દેવાની. ખાટી જે છાશ હોય ને, જો તમારી પાસે છાશ ખાટી ન હોય તો તમે લીંબુ નાખી શકો. 1 બાઉલ ભરી ખાટી છાશ નાખશું. એ કારણે નાખી દઈ, બધું મિક્સ કરી દઈશું. જેટલી જરૂર પડે એટલે આપણે ખાટી છાશ નાખશું. પહેલાં બધું હલાવી નાખશું, પછી પાછા જરૂર પડે તો પાછી નાખશું છાશ. હજી થોડીક જરૂર પડશે છાશની, થોડીક. હવે આને આપણે ઢાંકીને થોડીક વાર ઉકળવા દઈશું. આપણી આ સિંગ બટેટાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. આપણે હવે ગેસ બંધ કરી દઈશું. ઉપરથી થોડા ધાણા નાખી દઈશું. તૈયાર છે આપણી સિંગ બટેટાની ખીચડી ફરાળી. ઉપરથી થોડીક ખાંડ નાખવાની છે. જો તમને કોઈને પસંદ હોય તો નાખવાની, નકર નહીં થોડીક નાખવાની. અમે તો નાખીએ છીએ થોડીક મીઠાશ માટે ખાંડ નાખીશું. હવે બધું હલાવી નાખીશું એટલે મિક્સ થાય. હવે આપણે
સર્વ કરી દઈશું. આમાં લઈ લઈશું. ટ્રાય કરજો એકવાર, હમણાં ફરાળ કરવાનો હોય ને તો એને સર્વ કરી દઈશું. એની ઉપર આપણે આ ફરાળી સેવડો લીધો છે, એ સેવડો થોડોક નાખીશું. ઉપરથી થોડાક તૈયાર છે આપણી ફરાળી, તૈયાર છે આપણી સિંગ બટેટાની ખીચડી. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ભલે મિત્રો, બાય.